મેલેરિયા વિશે સમજાવવા માંગીએ છીએ, બરાબર. મચ્છર પાણીમાં થાય છે અને તેથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થાય છે. જેવા રોગો ન થાય એના માટે આપણે ચોમાસામાં જ્યારે વરસાદ પડે અને આપણા ધાબા પર આવા કન્ટેનરો જેવા કે પક્ષીકુંડ છે, ટાયર છે, ડોલ છે, જેટલા આવા પ્લાસ્ટિકના કન્ટેનરો જેમાં પાણી ભરાઈ રહેતું હોય તેને આપણે નીચે લઈ લેવાના છે. કારણ કે એમાં પાણી ભરાઈ રહે, એ પાણી વાસી થાય તો એમાં મચ્છર ઈંડા મૂકે છે. એક મચ્છર 300 થી 400 ઈંડા મૂકે છે અને 4 થી 5 દિવસ એને પાંખા ઉઠે એ પુખ્ત વયનું મચ્છર બની જાય છે, બરાબર. અને એ મચ્છર કરડ્યાથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો થાય છે. એનાથી બચવા માટે આપણે શું કરવાનું છે, આપણા ધાબા પર કે છાપરા પર જ્યાં જ્યાં પણ આવા નકામા કન્ટેનરો છે એને આપણે નીચે લઈ લેવાના છે, જેથી વરસાદનું પાણી પડે અને આવા કન્ટેનરો ભરાય ના રહે, બરાબર. એ જ અમારો મેસેજ છે. ચાલો સરસ. અને આ ખુલ્લે ચોખ્ખું પાણી છે. આપણે જે વસ્તુ છે ને ખુલ્લી ના મૂકવી, ઉલટી હોય તો આમ કરવી, આમ મૂકી દેવાની. લાગી ગયો ના હું ક્યાં ભાષણ દેતો હતો. બધા પોરા બાબતે જે સમજાવતો તો એ સમજાવવાની હોય, બીજી વાત ન હોય એમાં. એટલે તમે સમજાવતો તો સાહેબ સમજાવે? બે ક્યાં સમજાવે એટલે એકબીજાને. ખાલી આને ખબર જ છે. અમારે વેચવાનું છે. વેચવાનું છે. હું વેચવાનું એટલે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો છે. એટલે અમારો મેસેજ એ જ છે કે ટેરેસ પર આપણા છાપરા પર જ્યાં પણ આવા કરી દઈએ આપણે પછી આપણે આપેલું પક્ષી કૂદ માટે આપણે ખાસ જોવા મળે ઉનાળામાં. હવે એ આપણે પાણી ભરીએ પણ એને આપણે ખાલી નહીં કરીએ, પાણી ખાલી એમાં જ ઉમેરીએ કે આખું એને ચોખ્ખું કરીએ એટલે મચ્છર કેટલા નામ છે? 300 થી 400 જયદીપભાઈ, આ લોકોને જરાક જોજો ને ફરિયાદ લખી દે. હા.